તો ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ પડી। જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે, જે આ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ પડી છે। જે આ મિત્રો આજે એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાને 10 તારીખે અને સોમવારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા, જામીન મંજૂર થયા અને ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં લઈ જતા અને એમને ચૂંટણીની રાહ જોતા હતા આદિવાસી સમાજના લોકો, ક્યારે આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર। જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર મિત્રો હવે ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ પડાવવામાં આવી છે, એમ કહેવાય કે ફરી વખત તારીખ લંબાવવામાં આવી છે, ફરી વખત તારીખ 24 તારીખ પડી છે। જે મિત્રો 24 તારીખ પડી છે, હાલ સોશિયલ મીડિયાની અંદર મોટા સમાચાર આવી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા અને જજ આમને સામને દલીલો થઈ છે। જે મિત્રો એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવાના જૂના કેસો ઉકળાવવામાં આવ્યા છે। જે મિત્રો એમ કહેવાય કે હાલ સોશિયલ મીડિયાની અંદર એવા સમાચાર આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જૂના કેસ ઉખાડવામાં આવ્યા છે। જે મિત્રો એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા જે એમ કહેવાય કે જે લાફાવાળી કરી હતી અને જે ખુલ્લેઆમ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા હતા, અને એ બાદ સંજય વસાવા એમ કહેવાય કે સંજય વસાવા હારે જે બબાલ થઈ હતી, જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે એ પણ બહુ વધારે મોટી બબાલ ચાલી હતી અને લાંબા સમય લગી એ કેસ ચૈતરભાઈ વસાવા જેલની અંદર હતા લાંબા સમય લગી। જે મિત્રો એ બબાલને લઈને તો ઘણા લોકો આખું ગુજરાત હલાવી નાખ્યું હતું। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે સંજય વસાવાના સાથે એમ કહેવાય કે બબાલ થઈ જે ગ્લાસ ફેંકવામાં આવ્યો હતો। જે મિત્રો એ વિશે એ કેસોને લઈને ફરી વખત મુદ્દો ઉઠાવ્યો છે। જે મિત્રો દલીલો કરવામાં આવી છે વકીલ અને જજને ચૈતરભાઈ વસાવા વિશે। જે મિત્રો અને જામીન એમ કહેવાય કે ફરી વખત ચૈતરભાઈ વસાવાને તારીખ લંબાવવામાં આવી છે અને ફરી વખત આખરે 24 તારીખ આપી છે। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કેટલા લોકો એમ કહેવાય કે ગુજરાતની જનતા અને આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા। જે મિત્રો ઘણા સમયથી અને કેટલા સમયથી રાહ જોઈને બેઠા હતા અને ખુદ ચૈતરભાઈ વસાવાનો પરિવાર અને તેમની બંને પત્નીઓ રાહ જોઈને બેઠી ક્યારે આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર, અને સાથે સાથે જે બે ખેડૂતો ભાઈ હતા અને એ પણ ક્યારે જ આવશે જેલની બહાર। જે મિત્રો કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને ઘણા ટાઈમ થઈ ગયો છે, મહિના ઉપર થઈ ગયો છે જેલની અંદર જવા માટે। એ મિત્રો એમની સાથે જે બધા લોકો હતા એ એક પછી એક જેલની બહાર આવી ગયા છે। ફક્ત ચૈતરભાઈ વસાવા એમ કે ડેડિયાપાડાના MLA ધારાસભ્ય અંદર ગયા છે અને બે ખેડૂત ભાઈઓ છે। જે મિત્રો તમને બધા લોકોને ખબર છે હવે એ વખત ચૈતરભાઈ વસાવાને જે મિત્રો આજે એમ કહેવાય કે ઘણા આદિવાસી સમાજના લોકો સ્વાગતની તૈયારી કરી હતી, એ પણ લેવામાં આવ્યું કેમ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર નથી આવ્યો। જે મિત્રો ચૈતરભાઈ વસાવાને તારીખ લંબાવવામાં આવી છે। જે મિત્રો તો આની વિશે તમારું શું કહેવું છે? શું આવી રીતે ફરી વખત થશે ચૈતરભાઈ વસાવા માટે? જે મિત્રો કેમ કે તારીખો ઉપર આપી રહ્યા છે હવે કોર્ટને જજ। જે મિત્રો કેમ કે હવે દલીલો થઈ રહી છે અને હવે તો જૂના કેસો મુદ્દા ઉઠાવી રહ્યા છે। જે મિત્રો 2023 નો કેસ તો ચાલતો હતો, એમને માટે તો 7 વર્ષની જેલ પડી હતી, હવે તો જૂના કેસ ઉઠાવી રહ્યા છે અને જૂના કેસ બહાર આવી રહ્યા છે। જે મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર જે કેસો જૂના થયા છે એને ઉઠાવી ફરી વખત બોલાવી રહ્યા છે। જે મિત્રો તો આની વિશે તમારું શું કહેવું છે? ચૈતરભાઈ વસાવા શું ફરી વખત ચૈતરભાઈ વસાવાને તારીખો પડશે અને ફરી વખત જે અત્યારે એમ કહેવાય કે ફરી વખત તારીખો પડશે, ફરી વખત જેલમાં નાખી દેશે? જે મિત્રો ચૈતરભાઈ વસાવાને અત્યારે તારીખો પડી ગઈ। તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો। સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કેમ કે આવા ચૈતરભાઈ વસાવાની આવી નવી અપડેટ હું તમારી સમક્ષ લાવતો રહું। જય હિન્દ, જય ભારત।